દોડવું કેમ એવું તમે પૂછો છો. દોડવાથી ખરેખર તમારું જીવન બદલાઈ શકે છે. એ તમારો સમય બની શકે છે, વિચારવાનો સમય, મજબૂત બનવાનો સમય. તમારે બહુ ઝડપથી દોડવાની જરૂર નથી. તમારે ફક્ત શરૂઆત કરવાની જરૂર છે. 5 કિલોમીટરની રેસ એક સંપૂર્ણ કહે છે. એ તો ફક્ત 3.1 માઇલ છે. તમે થોડું ચાલી શકો છો, થોડું દોડી શકો છો, અને હા, તમે તે કરી શકો છો. દોડવાથી તમે ફક્ત સ્વસ્થ જ નથી બનતા, વજન ઘટાડવામાં અને તમારા હૃદય અને ફેફસાંને મજબૂત બનાવવામાં મદદ મળે છે. પણ તે તમારા મન માટે પણ સારું છે. તે તમને વધુ ખુશ અને ઓછા તણાવ અનુભવવામાં મદદ કરી શકે છે. અને સાથી સારી વાત, તમને કોને ફેન્સી સાધનોની જરૂર નથી. ફક્ત તમે અને સારા જૂતાની જોડી. ધીમે ધીમે શરૂઆત કરો. તમારા શરીરને સાંભળો, ચાલવા માટે વિરામ લો, અને તમે શું પ્રાપ્ત કરી શકો છો તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારા 5 કિલોમીટરના તાલીમ કાર્યક્રમમાં પ્રવેશવું એ તમારા વિચારો કરતા સહેલું છે. એક યોજના બધું સરળ બનાવે છે. ચાલવાથી શરૂઆત કરો. અઠવાડિયામાં થોડી વાર 30 મિનિટ ચાલો. પછી ટૂંકા દોડવાના બર્ટ ઉમેરો. 1 મિનિટ દોડો, 1 મિનિટ ચાલો અને પુનરાવર્તન કરો. ધીમે ધીમે તમે તમારી જાતને વધુ દોડતા અંકુચા ચાલતા જોશો. તમારા શરીરને સાંભળવાનું અને જ્યારે તમને જરૂર હોય ત્યારે આરામ કરવાનું યાદ રાખો. તમારા માઇલેજમાં ખૂબ ઝડપથી વધારો કરશો નહીં. સુસંગતતા એ ચાવી છે. ચાલુ રાખો. તમે આ કરી શકો છો. દોડવા માટે એક સાથી શોધવાથી વધુ મનોરંજક બની શકે છે. તમે એકબીજાને પ્રોત્સાહિત કરી શકો છો. તમારી પ્રગતિની ઉજવણી કરી શકો છો. દોડતા જૂથમાં જોડાઈ શકો છો. નવા મિત્રો બનાવી શકો છો અને તમારી સફર શેર કરી શકો છો. તમારે શું ખાવું અને પીવું જોઈએ? સારો ખોરાક તમને શક્તિ આપે છે. ફસ્ટ ખોરાક ખાઓ. પપરો, શાકભાજી અને આખા અનાજ એ શ્રેષ્ઠ પસંદગીઓ છે. પ્રોટીન પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા સ્નાયુને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને તમારા દોડતા પહેલા, દરમિયાન અને પછી પુષ્કળ પાણી પીવો. પાણી તમને હાઇડ્રેટેડ રાખે છે અને તમને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરે છે. હંમેશા તમારા શરીરને સાંભળો. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે ખાઓ, અને જ્યારે તમે ફરાઈ જાઓ ત્યારે બંધ કરો. તમારા શરીરને યોગ્ય રીતે બળતણ આપો અને તે ચોક્કસપણે તમારો આભાર માનશે. ભાગ 4, રેસ ડે રેડી. સફળતા માટે માનસિક ટિપ્સ. રેસનો દિવસ આવી ગયો છે. નર્વસ થવું એ એકદમ સ્વાભાવિક છે. તમે જે મહેનત કરી છે તે બધું યાદ રાખો. તમે આ માટે તૈયાર છો. તમારા પર વિશ્વાસ રાખો. તમારા સમય વિશે ચિંતા કરશો નહીં. ફક્ત રેસ પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. અનુભવનો આનંદ માનો. જે ઉર્જામાં ડૂબકી લગાવો અને તમારા સાથી દોડવીરોને હાઈ ફાઈવ આપો. તમારી સિદ્ધિની ઉજવણી કરો. તમે એક પીએ નક્કી કર્યો. તમે સખત મહેનત કરી અને તમે સમાપ્તે રેહા પાર કરી. તમારા પર ગર્વ કરો. ભાગ 5, સમાપ્તે રેહા અને આગા. અભિનંદન દોડવીર, તમે તે કર્યું. યાદ રાખો, સમાપ્તિ રેહા ફક્ત શરૂઆત છે. દોડતા રહો. નામાં લક્ષ્યો નક્કી કરો. કદાચ સેકે દોડો અથવા અડધો મેરેથોન પણ. દોડવું ખરેખર એક પેટ છે. તે એક સફર છે, મંજિલ નહીં. પ્રક્રિયાનો આનંદ માનો અને લોકોને પ્રેરણા આપો. અને યાદ રાખો, તમે એક દોડવીર છો. તમારી જાતને પડકાર આપતા રહો. આગળ વધતા રહો. શક્યતાઓ ન છે. ખુશ રહીને દોડો.